બાળકના શિકાર મુદ્દે બોલ્યા રાજ્ય વનમંત્રી પ્રવીણ માળી. ગિરનારમાં બનેલી ઘટના અત્યંત દુઃખદ છે. હું મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને તેના પરિવાર સાથે મારી સંવેદના છે. પહેલીવાર ગિરનાર પર્વત પર આ પ્રકારની ઘટના બની છે. 3 સિંહ અને 1 સિંહણને રેસ્ક્યુ કરીને સક્કરબાગ ઝૂમાં મોકલી દેવાયા છે. વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને પણ જાણ કરવામાં આવી છે. સિંહ અને પ્રકૃતિમાં થઈ રહેલા બદલાવ અંગે રિસર્ચ કરવા માટેનું સૂચન કર્યું છે. ગિરનાર પર્વત ઉપરથી એક દુઃખદ ઘટના સામે આવી છે. એક 11 વર્ષના દીકરા સવારે વહેલા સીડી પર ચડતા દર્શનાર્થે જતા આજે બાળકને સિંહે હુમલો કર્યો અને એમાં એ બાળકનું મૃત્યુ થયું છે. હું એ પરિવારને શ્રદ્ધાંજલિ પાઠવું છું. સાથે ભગવાનને પ્રાર્થના કરીશ કે એની આત્માને શાંતિ આપે. વર્ષોથી આ ગિરનાર પર અનેક શ્રદ્ધાળુઓ જાય છે, પણ ક્યારેય હ્યુમન કોન્ફ્લિક્ટ સિંહ દ્વારા થયું હોય એવી આ પહેલી ઘટના છે. જે રીતે ઘટના ઘટી છે એ રીતે બાળકના મૃત્યુ પછી 3 લાયન એટલે કે 2 લાયન સિંહ છે અને 1 સિંહણ છે. એમાં 3 લોકોનો ટ્રેન્ક્યુલાઇઝર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેને સક્કરબાગ ઝૂની અંદર મોકલવાની પ્રક્રિયા કરી રહ્યા છીએ. વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને પણ આ બાબતે અમે વિશેષ રીતે જે રીતે હમણાંથી થોડા દિવસોની અંદર હ્યુમન કોન્ફ્લિક્ટ વધ્યા છે એનું રિસર્ચ કરવા માટે પણ વિનંતી કરેલી છે.